ફરીવાર તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। અત્યારે હાલ આપણે જે મેરડીમાંના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। તો અત્યારે ચોમાસાનો નજારો છે અને જે તમને ફૂલ લીલું જોવા મળશે। તો અહીં આવવા માટે જે તમે અહીં કોબાયા ઇટિયાથી પણ તમે અહીં આવી શકો છો, જે કરજારાથી અને કોબાડિયાથી અહીં તમે આવી શકો છો મિત્રો। જે મેરડીમાં જે નાગલા ધામ તરીકે ઓળખવામાં આવે છે, તો તમને રસ્તો છે આવો કંઈક જોવા મળશે। ચોમાસામાં અમુક ક્યાંક જગ્યાએ છે તમને ગારો જોવા મળે, અને આ જે એકદમ બેડમાં આવેલું છે, જે જંગલમાં છે, ત્યાં મેરડીમાં વિરાજમાન છે। તો મિત્રો વિડીયોમાં તમે જોડ્યા રહેજો, અને અહીં સાંજે ન આવવું જોઈએ, કારણ કે અહીં જનાવરોની પણ બીક છે। અમે 2-3 લોકોને પૂછ્યું તો એને પણ એમ કહ્યું કે જે સાંજે જનાવરની બીક હોય છે। તો મિત્રો વિડીયો સાથે જોડા રહેજો, અને તમને ક્યાંક ક્યાંક જે આડી નદી પણ જોવા મળશે, અને એટલો સુંદર રસ્તો છે, અને રંગબેરંગી પક્ષીઓનો અવાજથી એવા ભરપૂર આ જે જંગલનો ખૂબ નજારો લેવા અમે જઈ રહ્યા છીએ મિત્રો। તો આજે આપણે મેરડીમાંના દર્શન કરશું, અને અહીં જે નાગલા ધામ તરીકે ઓળખવામાં આવે છે, અને મેરડીમાં પણ હાજરા હજુર છે મિત્રો। મિત્રો જે તમે ડેમ જોઈ રહ્યા છો, જે અહીં જે માં મેરડીમાં વિરાજમાન છે મિત્રો। તો વડલાની સીમાં મેરડીમાં વિરાજમાન છે, તો વિડીયો સાથે જોડા રહેજો। તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે મેરડીમાંના ધામસીએ પહોંચી ગયા છીએ, જે આ વડલાની નીચેજમાં મેરડીમાં હાજરા હજુર છે, અને અહીં માં મેરડીમાં વિરાજમાન છે। અહીં એક દાદા પણ રહે છે। તો આ તમે અત્યારે મેરડીમાંના દર્શન કરી રહ્યા છો। મિત્રો અહીં ઘણા બધા જે લોકો છે શ્રદ્ધાથી ભાવથી અહીં મેરડીમાંના દર્શન કરવા માટે આવે છે। કોઈ શ્રીફળ વધેરે, કોઈ શ્રીફળ ચડાવે છે, અને કોઈ માનતા પણ કરે છે, અને જે કોઈ ખીચડો પણ અહીં કરે છે। તો જે જેની ભક્તિ પ્રમાણે અહીં માને છે, અને તો મિત્રો અહીં જે વડલાની સીમા મેરડીમાં વિરાજમાન છે, અને જે હાલના કળયુગના સમયમાં પણ જે મેરડીમાં હાજરા હજુર છે। જે લોકો દૂર દૂરથી જે ગામોમાંથી માના દર્શન કરવા માટે આવે છે, અને ભાવ પ્રમાણે જે માની માનતા કરે છે। અહીં જે વડલો છે મોટો ભરપૂર, અને અહીં રંગબેરંગી પક્ષીઓ અને એના અવાજોથી જે આ ખૂબ સુંદર દ્રશ્ય તમને જોવા મળશે। અહીં પાસે એક ડેમ પણ આવેલી છે, અહીં ઘણા બધા કાચબાઓ છે તમને જોવા મળશે। તો મિત્રો આ ડેમ એવું કે જે ઉનાળે પણ જે ક્યારે આ ડેમમાં પાણી ખાલી થતું નથી, એવું જે આ ડેમ છે જે મેરડીમાં વિરાજમાન છે, એમના કાંઠે જે આ મેરડીમાં વિરાજમાન છે। મોટો ઘેરદાર વડલો આવેલો છે, અને જે આની આજુબાજુ જે આ જંગલ આવેલું છે, અને ત્યાં આ મેરડીમાંનું ધામ આવેલું છે મિત્રો। અહીં એક દાદા પણ રહે છે, જો અહીં અહીં જ રહે છે, જો કોઈને ચા પાણી પાય છે। તો આ છે જો કાચબા તમે જોઈ રહ્યા છો, જે આવા કાચબા છે અહીં ઘણા બધા ડેમમાં તમને જોવા મળશે। તો
મિત્રો હવે આપણે માના દર્શન કર્યા બાદ હવે આપણે ઘર બાજુ જઈશું. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય મેરડી માનું નામ લખવાનું ના ભૂલતા.